ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી હોમ રેમેડી તૈયાર કરીશું કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આપણી દવા થઈ શકે છે. તમને ઉધરસ થઈ હોય, બહુ જ બધી ઉધરસ આવતી હોય અથવા તો કફ થયો હોય, સિઝન બદલાતી હોય ત્યારે આવો પ્રોબ્લેમ થતો હોય છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અને શિયાળામાં. તો ચોક્કસથી ફ્રેન્ડ્સ આ પાણી બનાવજો, તમને 100% રાહત મળશે. અને હા, ઘરમાં રહેલી સામગ્રીથી જ આપણે આ રેમેડી તૈયાર કરીશું. જ્યારે પણ મને ઉધરસ થાય, ગળામાં થોડું ખરાશ જેવું લાગે અથવા કફ જેવું લાગે, ત્યારે ફ્રેન્ડ્સ હંમેશા હું આ જ પાણી બનાવીને પીવું છું અને મને બહુ જ રાહત મળે છે. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો અને ત્યારબાદ કોમેન્ટ કરીને કહેજો કે તમને કેટલી રાહત થઈ આનાથી, અને કઈ વસ્તુ તમે આની અંદર એડ નહીં કરો તો પણ ચાલશે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તો આ માટે સૌથી પહેલાં મેં લીધું છે 1 ગ્લાસ જેટલું પાણી. તેને કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું. બાઉલ હોય અથવા તો તપેલીનો પણ અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. જુઓ, બધું જ પાણી મેં લઈ લીધું છે. આમાંથી કેટલું પાણી વધે છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ રાખવાની છે અને ત્યારબાદ આપણે ઢાંકણને ઢાંકી દઈશું. પાણી ઉકળે ત્યાં સુધી તમારે આને થવા દેવાનું છે. વચ્ચે તમે ચેક કરી શકો છો. જુઓ, સરસ મજાનું જે પાણી છે ઉકળી ગયું છે. હવે આપણે શું કરીશું, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ક્યારે તમારે ફાસ્ટ કરવાની ફ્લેમ, ક્યારે ધીમી રાખવાની અને ક્યારે કઈ વસ્તુ એડ કરવાની અને કેટલા સમય માટે આને કૂક કરવાનું, એ બધી જ ટિપ્સ સાથે હું તમને કહીશ. તો ફ્રેન્ડ્સ, આની અંદર મેં 1 ચમચી જેટલી હળદર એડ કરી છે. બને ત્યાં સુધી ઘરની બનાવેલી જો તમે હળદર એડ કરશો તો ખરેખર આનાથી ઘણી બધી રાહત થતી હોય છે, કેમ કે બજારમાં જે પેકેટમાં તૈયાર મળે છે એમાં ઘણીવાર ભેળસેળ આવતી હોય છે. એટલા માટે જો ઘરે બનાવેલી હળદર ન હોય તો તમારે શું કરવાનું, જે લીલી હળદર આવતી હોય છે એને છીણીની મદદથી છીણીને તમારે આની અંદર એડ કરવાનું. તો હળદરને ધીમા તાપે 30 સેકન્ડ માટે મેં કૂક કર્યું છે. હવે આપણે એડ કરીશું મીઠું. મીઠાનું પ્રમાણ તમે અડધી ચમચી જેટલું પણ રાખી શકો છો. મેં એકદમ, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, ચમચીમાં મેં એકદમ પાતળું સ્તર કરીને આની અંદર એડ કર્યું છે. 1 ચમચી પણ ન કહેવાય, અડધી ચમચી જેટલું તમે મીઠું એડ કરી શકો છો. જો તમને બીપી હોય તો મીઠું આની અંદર બિલકુલ પણ એડ નહીં કરતા. જો બીપી ન હોય તો ચોક્કસથી તમે આ રીતે પાણી તૈયાર કરીને પી શકો છો. અને હા, આનો કોઈ પણ ગેરફાયદો નથી. ચોક્કસથી તમને ફાયદો જ થશે, કોઈ નુકસાન નથી થવાનું આ પાણીથી. મીઠાને મેં અડધી મિનિટ કરતાં થોડુંક વધારે કૂક કર્યું છે. તમે અડધી મિનિટ માટે પણ આને કૂક કરી શકો છો. અને થોડુંક વધારે કૂક થઈ જાય, કદાચ 1 મિનિટ માટે, તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. અને જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની. હવે ફ્રેન્ડ્સ, આપણે આની અંદર એડ કરીશું ગાયનું શુદ્ધ ઘી, અડધી ચમચી જેટલું. જો ગાયનું ઘી ન હોય તો કોઈ પણ ઘી તમે યુઝ કરી શકો છો ઘરમાં રહેલું. સારી રીતે આને મિક્સ કરી લઈશું અને આને પણ અડધી મિનિટ માટે તમારે કૂક કરવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ઘી એડ કરી સતત તમારે આ રીતે મિક્સ કરવાનું છે. જુઓ, સરસ મજાનું આજે તૈયાર નથી થયું ફ્રેન્ડ્સ. હજી આપણે એવી 2 વસ્તુ એડ કરીશું કે જેથી આ અસરકારક બનશે અને સાથે સાથે ટેસ્ટી પણ બનશે. લાસ્ટમાં ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું. આ રીતે એક ઉભરો આવે, ઉકળવા લાગે મતલબ કે પાણી, ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે લઈ લઈશું કોઈ પણ એક ગ્લાસ અને ત્યારબાદ આપણે મૂકીશું એના ઉપર ગરણી, અને ગરણીની મદદથી તમારે આ પાણીને ગાળી લેવાનું છે. બટ પાણીને ગાળતા પહેલાં એકવાર તમારે આ રીતે હલાવી દેવાનું, જેથી નીચેનું જે મિશ્રણ છે હળદર એ ઉપર આવી જાય. અને ત્યારબાદ આપણે આને ગળી લઈશું. જો ગરણીની અંદર જે આ પેસ્ટ વધી છે, ચમચીની મદદથી આપણે હલકું મિક્સ કરી લઈશું કે જેથી જે ઘી હોય થોડું ઘણું એ નીચે જતું રહે. જો આ રીતે બસ તમારે હલકું મિક્સ કરી લેવાનું છે અને જે મિશ્રણ છે એને આપણે દૂર રાખીશું, મતલબ કે ફેંકી દઈશું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું હતું, તેમાંથી અડધા ગ્લાસ કરતાં થોડુંક વધારે આ પાણી છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ રીતે જે પાણી છે એ સારા પ્રમાણમાં બળી ગયું છે, જેનાથી જે આપણને અસર થશે એ સારી એવી થશે. એટલા માટે પાણીને બાળવું ખૂબ જરૂરી છે. ટોટલ 1.5 મિનિટ માટે મેં ગેસને ચાલુ રાખ્યો હતો. ફક્ત 1.5 મિનિટની અંદર સારું એવું પાણી બળી ગયું છે અને એ પણ આપણે ધીમા તાપે રાખ્યું હતું. હવે મેં લીધું છે અડધું લીંબુ. તો લીંબુનો રસ આપણે આની અંદર એડ કરી દઈશું. અને હા, જે લીંબુ છે એની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થતી હોય છે. જો તમને થોડુંક વીકનેસ જેવું લાગતું હોય, તમે બીમાર પડ્યા હોય, તો શરદી થઈ હોય અથવા ઉધરસ બહુ આવતી હોય અને તમને થોડુંક વીકનેસ પણ લાગતી હોય, સાથે સાથે જો તમે ચોક્કસથી લીંબુનો રસ એડ કરીને આ રીતે પીજો કે જેથી તમને રાહત મળે. અથવા એવું ન લાગતું હોય તો લીંબુના રસ વગર પણ તમે તૈયાર કરી શકો છો. બટ આનાથી ટેસ્ટી પણ લાગશે અને હેલ્ધી પણ રહેશે. હવે આપણે એડ કરીશું સંચર પાવડર. આ ટોટલી ઓપ્શનલ છે.
તો 3 થી 4 ચપટી જેટલો મેં આની અંદર સંચર પાવડર એડ કર્યો છે. આનાથી કંઈ નુકસાન નહીં થાય. બસ આ જ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. સંચર પાવડરથી ખરેખર બહુ જ સારો એવો ટેસ્ટ આવતો હોય છે. ચાલો આનો હું ટેસ્ટ કરી લઉં અને હા, કઈ રીતે પીવાનું છે એ પણ હું તમને કહું. મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર બહુ જ સરસ લાગે છે. કેમ કે જે આપણે લીંબુનો રસ અને સંચર પાવડર એડ કર્યો છે એનાથી આ પાણી બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થયું છે. આ પાણીને કઈ રીતે પીવાનું છે તો ગરમ, સામાન્ય ગરમ હોય, હુંફાળું હોય ત્યારે તમારે ઘૂંટડી પીવાનું છે. એકી સાથે બધું જ નથી પી જવાનું, નહીં તો અસર નહીં થાય. થોડું થોડું કરીને પાણી પીવાનું અને બહુ જ ગરમ પાણી નથી પીવાનું. સામાન્ય હુંફાળું હોય ત્યારે તમારે પીવાનું. આને આપણે આયુર્વેદિક દવા કહી શકીએ છીએ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.